નમસ્કાર, કેતસીભાઈ મેઠિયા વેરાવળ છે. આજકાલ ડાયાબિટીસ, હાર્ટ એટેક, બીપી ને બધા ઘણા બધા રોગો આવી ગયા છે આ દુનિયામાં કળિયુગમાં. જે પહેલા નતા એ રોગ, એ બધા અટાણા આવી ગયા, કળિયુગમાં દેખાય છે બધા. પણ ગોળીઓ ખાય છે બધા, ગોળી ખાય છે બધી, દરેક અલગ અલગ ટાઈપની બધી, જીવન જીવે છે બધા. પણ કોઈને પરેજી પાડવી નથી. પરેજી જો પરેજી પાડો તો પછી ગોળીની જરૂર નથી. પછી પરેજીમાં કાંઈ છે જ નહીં. રાતના ઓછું ખાવાનું, પરેજીમાં બહુ મામૂલી હોય. રાતના ઓછું ખાવાનું, અને દહીં, દૂધ ને છાશ રાતના નહીં પીવાના. એ બધી વાયુકારક છે. બધી વાયુ ચડશે એટલે બધા પ્રોબ્લેમ થશે બધી. એ જો દહીં, દૂધ, છાશ બંધ કરી દેશો ને જેમાં પછી પાણી નહીં પીવાનું, એટલું ખાલી પરેજી રાખશો તો કોઈ રોગનું કોઈ કારણ નથી. પછી કોઈ રોગનું કોઈ, અને રોગ આવી ગયા છે એટલે દવા ખાધી એટલે દવાની આડઅસર આવવાની છે પછી તમારે. અને એમાં ને એમાં તમારા કમાયેલા પૈસા બીજો કોઈક વાપરી જશે, તમે વાપરી નહીં શકો પૈસા તમારા. એ સિવાય પણ જો તમારે આગળ વધવું હોય તો એક નાનકડી કસરત કરજો રોજ. એક કસરત કરજો રોજ, જે હાર્ટ માટે છે સ્પેશિયલ. હાર્ટ અને બીપી, ડાયાબિટીસ માટે છે સ્પેશિયલ. એ રોજ કસરત કરશો, રોજ 1 મિનિટ, અડધી મિનિટ ખાલી. શ્વાસની જ રમત છે આખી, શ્વાસ ભરવાની કાઢવાની રમત છે આખી, બધી સહેલી છે. તમે ટ્રાય કરજો. આપણે જો ટ્રાય કરીએ ભેગી આપણે બેસીને, આપણે એમાં કંઈ છે નહીં બીજું કંઈ. શ્વાસ ભરી અને શ્વાસ છોડવાનો છે, બીજું કાંઈ છે નહીં. શ્વાસની જ રમત છે. આખું શરીર ઢીલું પાડી દે, રિલેક્સ. શ્વાસ ભરીને કાઢવાનો જ છે ખાલી. નાનો બાળકથી કરીને બુઢો આ કરી શકશે. અડધી મિનિટ, 1-2 મિનિટ કરી શકશે રોજ એકવાર સવારના. આખા સ્નાયુ ખુલી જશે, નસ નાડી બધી ખુલી જશે. આખું હૃદયના લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ જશે, સર્ક્યુલેશન ફાસ્ટ. કોઈ પ્રોબ્લેમ નહીં થાય જિંદગીમાં. કોઈ મોટા થતા બુઢા થતા જુવાનથી શરૂ કરી દો અને આનંદ કરો ને રોજ મજા કરો. 1 મિનિટને ખાલી ટાઈમ આપો તમે રોજ, 24 કલાકમાં 1 મિનિટ. Thank you. Choice is yours.